શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલા अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ હરિગુરુ વૈષ્ણવની કૃપાથી ગઈ 11 ખબર નહોતી અવાશે નહીં. વલ્લભ હાથ પકડીને લઈ આવ્યા. વલ્લભ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જેને વીતે ને એને ખબર પડે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. એટલે જેને કૃપા થઈ હોય, જેણે નજીકથી બધું જોઈ લીધું હોય, એને ખબર પડે કે વલ્લભનું સ્વરૂપ શું છે, વલ્લભ શું છે, વલ્લભનું સામર્થ્ય શું છે. આજે મારા વાલાની અસીમ કૃપા કે પાછા વલ્લભ હોલમાં લઈ આવ્યા. આજે કઈ એકાદશી? પરા. એટલે આસુરી, પરા એટલે બીજી. આપણે વલ્ભાખ્યાનમાં આવે છે બે પ્રગટાવી, ભક્તિ બે પ્રગટાવી, ભક્તિ સુંદરી અને માયાદાસી. જો બે કીધી અહીંયા પરા, ભક્તિ સુંદરી અને માયાદાસી. ભક્તિ સુંદરી એટલે કઈ? જે આપણા વલ્લભે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપી તે. અને માયાદાસી, માયાદાસી તો આપણે બધા ઓળખીએ છીએ. માયા એક પળ મને, તમને કે આપણને છોડતી નથી. આટલું સરસ વાતાવરણ છે. વલ્લભ સાક્ષાત બિરાજે છે. હમણાં ધીમે ધીમે એકદમ સરખું બોલાશો, ચિંતા ન કરતા. અમને પૂછો પછી કેવી લઢણ આવી જાય છે ને રાત્રે. તડકો છે ને તો હવે કેવું સરસ વાતાવરણ. હવે અહીંયા આવીને હમણાં કોક એમ કે તમારે કોક વૈષ્ણવનું પર્સ ચોરીને લૂંટારો વયો ગયો, આપણે કેવા બધાય દોડશું કે નહીં દોડીએ? પર્સની માયા ઓલા બેનની છે, તો એ દોડા કોણ? આ માયા. ઘરમાં આપણે આપણા ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ, ગોદમાં ઠાકોરજી હોય, શ્રૃંગાર કરતા હોઈએ. આજે એકાદશી હોય એટલે ઉનાળામાં ક્યારેય ઠાકોરજી મુગટ ધરે નહીં. કેમ? ઉનાળામાં રાસ કરીએ તો મારીને તમારી દશા શું થાય? થાય કે ન થાય? તો એવું જ ઠાકોરજીને શ્રમ પડે ને, એટલે ઉનાળામાં ક્યારેય મુગટ ના આવે. પણ આજે શ્રીજી બાવાને મુગટ ના આવે, આજે ધરાય. તો મેં એક જેને ફોન કરીને પૂછ્યું કે ઉનાળામાં તો મુગટ કેમ નથી ધરાતો? તો એમણે મને રાસની વાત કરી. તો મેં તો આજે કેમ ધરાય? એમણે સુંદર વાત કરી. નિજેચ્છાત કરીષ્યતિ, પોતાને મન થાય એમ ઠાકોરજી કરે. હવે દાખલો આપ્યો, નાના છોકરા માટે 5 તોલાની સોનાની હીરાની પોંચી બનાવી હોય. હવે એના મામા લઈ આવ્યા હોય, બધાને સંભળાતું નથી, અને કીધું હોય હમણાં પહેરાવતા નહીં. એનો હાથ નાનો છે, કોમળ છે, નીકળી જશે. એ 15 વર્ષનો થાય ને ત્યારે પહેરાવજો. હવે લઈ આવ્યા હોય એટલે
માં પહેરાવે કે ન પહેરાવે? પોતાનો ભાઈ લઈ આવ્યો હોય, હા કે ના? તો બોલો, પહેરાવે ને. પછી કે લાલા હવે કાઢી નાખ. છોકરું હંતાડે, નહીં મેં તો પહેરુંગો. એવા કજિયા કરે એટલે દાદી ફોઈ બધા શું કે, વહુ બેટા હાંજ સુધી રવા દ્યો ને, કે ના કે? તો આપણા ઠાકોરજી કે છે, મને ખબર છે મુગટ રાસમાં ધરાય, પણ આજે મને મારા સામનેજીના મુખારવિંદ, એમના વસ્ત્રો આભૂષણ જોઈ આજે મને મુગટ ધરવાનું મન. એટલે આજે ઠાકોરજીને શું આવે? આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? આમ કરાય, આમ ન કરાય. આ બધાને ખબર હોય. જો જે પરણા હોય ને એને ખબર હોય એના વરનું નામ શું, એનો વર શું કામ કરે છે, એના વરનું સ્ટેટસ શું છે. પરણા ન હોય એને ખબર હોય મારવાલા? હા ના? તો બોલો. એટલે આજે આપણે બધા પરણેલા વધુ છીએ ને, એનો મને આનંદ છે. પરણેલાની હારે વાત કરે ને તો હૃદય ખોલીને કરે. કુંવારારે કરીએ એમાં મજા આવે નહીં. તો આજે ઠાકોરજી મુગટ ધરે છે. અને પીછવાઈ કેવી હોય છે ખબર છે? નાથદ્વારામાં. આપણા ઘરની વાત નથી, આપણે વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, યથા દેહે તથા દેવે. તમારાથી બને એટલું કરો. તમારા ઘરે રીતની જરૂર નથી. તમારા ઘરે શું? પ્રીત. બધી રીત વલ્લભના ઘરે. આપણે નારણપુરામાં એક વૈષ્ણવ છે, તમે ઓળખો, ઓલા આના પ્રતિમાબેનના વ્યવહાર, નામ ભૂલી ગઈ, ટીચર હતા. એ ટીચર હતા, ઠાકોરજીને સખડી ધરાવતા અને પહોંચી પ્રસાદ લઈ અને સ્કૂલે જાય. પહોંચી ગયા ને એટલે જ હું ન બોલી. સ્કૂલે જાય હે ને. એકવાર એના ઘરે ગુરુદેવ પધાર્યા, ઓચિંતાના, કોઈ વિનંતી નહીં, કોઈ વાત નહીં. બારણું ખખડાવ્યું. તો ઓલા બેન હતા ને, આ તો 25-30 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે તો ઓચિંતા ન પતારે. હવે આ બેન શું કરતા હતા? રાજભોગ ધરી, વાળ ઓળાવ્યા અને સાડી પહેરીને ઓલી પીન ભરાવતા હતા. ખખડે બેલ મારી. એ મારા વાલા, એ બેન રાજી થયા, પણ મનમાં ફાળ શું પડી ખબર છે? હાય હાય ગુરુદેવ આવ્યા, હવે મારું મોડું થશે. જો ભક્તિ સુંદરી માયા દાસી, બે પ્રગટ આવે ને. આ દાખલા બધા અનુસંધાન આપું છું, અને આ બધાને ખબર હોય એવા. આમાં મારા ઘરનું કાંઈ હું નથી કહેતી હો મારા વાલા. હવે ઓલા બેન રાજી કેવા થયા હશે? આપણે અત્યારે બેઠા છીએ અને તિલક બાબા પધારે તો આમાં કેવા થાય બધાય? વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર. થાય ને રાજી? ઓલા બેન એ જ વાક્ય બોલ્યા, હા મારો વાલો પધાર્યો, મારો બાપલિયો આવ્યો. પછી મનમાં કે મારી સ્કૂલ તો છે કસરવા છે, 2 બસ બદલીને જવાનું. પેલા આટલી બસની ફ્રિકવન્સી નહોતી, આવું મેટ્રો ફેટ્રો નહોતું, આવી બીજી કોઈ વ્યવસ્થા નહોતી, પગાર ટૂંકા હતા, રિક્ષા પોસાતી નહોતી.
ગુરુદેવ સમજી ગયા. રિક્ષા પોસાય તો જીવ નતો. કારણ કે આંખમાં જે ચમક જોઈ ને કે રાજી થઈ, પણ પછી આવકાર ધીમો પડ્યો. મારા વાલા બિરાજો. ગુરુદેવ કે સાંભળ, હું રોકાવાનો નથી. હું અહીંયા આવ્યો હતો ને પધરામણીમાં, તો હું જોવા આવ્યો કે નટવરલાલ શું કરે છે. નટવરલાલ શું કરે? રાજી રાજીને રેડ થઈ ગયા. ભોગ સરાવ્યા, આચમન બીડા તૈયાર હતા, ધરાવ્યા. પછી ઓલા બેને અનોસર કર્યા ને તો શું બોલ્યા ખબર છે? એ હવે કાંઈ બાકી રહી ગયું ને તો મોટા ઘરે જાજો. શું કીધું? હવે કાંઈ બાકી રહી ગયું હોય મોટા ઘરે. ગુરુદેવ એકદમ રાજી થઈ ગયા, વિહવળ થઈ ગયા. વૈષ્ણવોનો આ તો પ્રેમ છે. રીત બધી ક્યાં? ગુરુના ઘરે. મારા વાલા, અમે તો દાળ બાટી ધરાવીએ અને મોડું થયું હોય ને તો વઘારેલો ભાત ને ભાખરી ધરાવી દઈએ હો. કારણ ભક્તિ સુંદરીને માયા દાસી અપરા. ખ્યાલ આવ્યો બધાને? હમણાં તૃપ્તિ ટાઈમમાં હતી અને હું મારી ભત્રીજીને ઘરેથી આવી, કારણ ડૉક્ટરે કીધું તો અઠવાડિયું ઇન્ફેક્શન ન લાગવું જોઈએ. હવે ઘરે આવું તો આ તમે બધા આવ્યા વિનાના રહ્યો મારા વાલા. 500 વૈષ્ણવ આવે એટલે ડૉક્ટરને ખબર હતી, ઓળખતા હતા. ઇલાંટી તમે એવી જગ્યાએ જાઓ ને ત્યાં કોઈને ખબર પડે નહીં. આવી હજી તો મેં નાહી ધોઈને અંદર ગઈ ઠાકોરજી પાસે, ત્યાં તૃપ્તિ કે ટાઈમમાં ત્રેવડ નહીં. તમે માનશો ને શું બનાવ્યું હોય? ભેળી, દહીં, જેટલું ત્રેવડ હતું એટલું. પણ બારા ઠાકોરજી ભેળીમાં રાજી હોય ને, એટલા તમારા ઘરે 56 ભોગ ધરાવો ને તો એ રાજી ન રહે. જેમ આપણા નાના છોકરાને માં જોઈએ ને, એમ આપણા ઠાકોરજીને એની માં જોઈએ. તો ગુરુદેવે એક વાક્ય સરસ કીધું, સાંભળ, તમારા ઘરે તમે તમારા ઠાકોરજીના જે સુખનો વિચાર કરો છો ને એટલો અમારા ઘરે થાય છે, પણ તમારા જેટલો નહીં. તે કેવું ઠાકોરજીને અત્યારે ભોગ ધરાવ્યા, ભોગ સરાવ્યા, તે કેવી વાતો કરી. મારા વાલા, કાંઈ રહી ગયું હોય તો મોટા ઘરે પધાર્યું. અનુસર કરીને શું કીધું? હવે હું સ્કૂલે જઈ આવું ને, વ્યાવૃત્તિ કરવા જવું પડશે ને મારા વાલા. ગુરુદેવને કે કાંઈક મિશ્રી આપી દે ધરાવેલી. ગુરુદેવે મિશ્રી લીધી. ઓલા બેન ભેટ ધરવા ગયા ને, શું કીધું ખબર? સાંભળવા જેવું. સાંભળ, તે વિનંતી કરી હતી પધરામણીની. એ કે ના, તો હું તો મારા નટવરલાલની ખબર કાઢવા આવ્યો છું, એટલે ભેટ લઈશ. આ ગુરુ ભક્તિ સુંદરી માયા દાસી બે પ્રગટાવી. એક નખશિખ સુંદર શ્રી હરિને મન ભાવી. વલ્લભે આપી પ્રેમ લક્ષણ ભક્તિ. નખશિખ સુંદર, શીખ માથું, વાળથી ને પગના નખ સુધી અતિ સુંદર. આપણા ઘરે આપણા પ્રભુ પધરાવી દીધા. એ ભક્તિ જેટલી સુંદર છે ને એટલી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કાંઈ સુંદર નથી. કારણ આપણા ઘરે પધરાવી શું દીધો છે? ત્રિલોકનો નાથ, 14 બ્રહ્માંડનો નાથ, જેને ઋષિ મુનિઓ